શ્રોતા મિત્રો, ગુજરાતમાંથી મસ્કત ઓમાન ગયેલા ગુજરાતીઓ માટે ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનની ગુજરાતી પાંખ છે, જેનું નામ છે મસ્કત ગુજરાતી સમાજ. આ મસ્કત ગુજરાતી સમાજની સ્થાપનાના 50 વર્ષની ઉજવણી કરાઈ રહી છે. મુખ્ય કાર્યક્રમ આગામી 13 અને 14 ફેબ્રુઆરીએ યોજાશે. સંસ્થા 50મા વર્ષની સ્થાપનાની ઉજવણી કરી રહી છે, ત્યારે મસ્કતમાં વસતા ગુજરાતીઓમાં અનેરો ઉત્સાહ દેખાઈ રહ્યો છે. આપણી સાથે આકાશવાણીના સ્ટુડિયોમાં ચંદ્રકાંતભાઈ ચોથાણી ઉપસ્થિત છે, જેઓ વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ સ્થાપક અને ઉપપ્રમુખ છે મસ્કત ગુજરાતી સમાજના. મૂળ કચ્છ માંડવીના છે અને 45 વર્ષ સુધી મસ્કતમાં રહ્યા છે. તેઓ ગ્લોબલ કચ્છ ફેડરેશનના ઉપાધ્યક્ષ પણ છે. નમસ્કાર ચંદ્રકાંતભાઈ, આકાશવાણીના સ્ટુડિયોમાં આપનું સ્વાગત છે. ધન્યવાદ. સૌપ્રથમ તો માંડવીથી મસ્કત તમે સ્થાયી થયા એ વિશે અને ત્યાં 45 વર્ષ સુધી રહ્યા, તો તમારી એ યાત્રા વિશે અમારા શ્રોતાઓને થોડી માહિતી આપો. હું ચંદ્રકાંત વલ્લભદાસ ચોથાણી. 1975માં અમારે મસ્કત જવાનું થયું, કારણ કે મારા વડીલ પણ ત્યાં હતા અને અમને પણ બહુ શોખ હતું. અમને પણ નહીં, મને લાગે છે એમ કહો કે કચ્છ આખાને મસ્કત વિશે તો અતિ પ્રેમ, અતિ લાગણી અને કાકા મામાનું ઘર જેવું લાગે કે આજુબાજુમાં જ બધા. માંડવીને પણ આજે તમે જો જોવા જઈએ તો જસ્ટ ટુ ક્રોસ ધ સી, દરિયો ક્રોસ કરો એટલે 1 કલાકમાં તમે ત્યાં પહોંચી જાઓ, જો ફ્લાઇટની સર્વિસ હોય તો. એટલે એ જમાનામાં મસ્કતમાં જ્યારે કાંઈ નહોતું, ત્યારે કચ્છના ઘણા જ પરિવારો ત્યાં માઇગ્રેટ થયા અને ત્યાં કેટલા તો પોતાનો બિઝનેસ એસ્ટાબ્લિશ કર્યો, જેનો આજે 500, 600, 800 વર્ષનો ઇતિહાસ બોલે છે કે ત્યાં આપણા કચ્છી ગુજરાતી પરિવારો ત્યાં જઈને વસ્યા. ત્યાં દેશની પ્રગતિ માટે, દેશના વિકાસ માટે અને સ્વાભાવિક છે પોતાના પણ આર્થિક માટે પણ લાભદાયક હોય છે. અને ફોરેન કરન્સી આ બધું લક્ષ્યમાં રાખતા અહીંના ઘણા જ યુવા વર્ગ ત્યાં ગયેલા, હજી છે ત્યાં અને ત્યાં એસ્ટાબ્લિશ થઈ ગયા છે. દે આર ડુઈંગ વેલ. એટલે જ્યારે આ બધું હતું ત્યારે અમને પણ જવાનું થયું અને શેઠ શ્રી કનકશ્રી ગોકલદાસ ખીમજી જ્યારે માંડવી આવ્યા ત્યારે એમની ઈચ્છા હતી કે કોઈ સારો છોકરો માંડવીથી મળે. તો હું જ્યારે ડૉક્ટર રાણા સાહેબ પાસે સર્વિસ કરતો, મધુકર રાણા પાસે, ત્યારે એમને કનકશ્રીભાઈએ ફોન કર્યો કે ભાઈ આપણે સારો છોકરો એક જોઈએ છે જો હુ કેન લુક આફ્ટર ધ ક્લિનિક. એટલે મારે ત્યાં એડમિનિસ્ટ્રેટર તરીકે શરૂઆતમાં જોબ મળી. પછી ડેફિનેટલી આમાં એ લોકોએ મને પ્રમોટ કરીને ડિપાર્ટમેન્ટ મેનેજર બનાવ્યું અને ત્યાં સુધી હું 45 વર્ષ સુધી ત્યાં રહ્યો મસ્કત. અને હજી પણ મસ્કત સાથે એટલા જ મીઠા સંબંધ ધરાવું છું, કનેક્ટેડ છું. ગુજરાતી સમાજની પણ સેવા ચાલુ છે અને મસ્કત, કેનેડા અને માંડવી વચ્ચે આવજાવ કરું છું. એટલે મસ્કત આપણી કર્મભૂમિ અને માતૃભૂમિ કચ્છ છે, એ તો ભૂલાય નહીં. અને એના માટે તો અમે લગભગ વર્ષમાં 3-4 વખત કચ્છ આવવાનું થયા. ચંદ્રકાંતભાઈ, મસ્કતમાં ગુજરાતી સમાજ મોટી સંખ્યામાં વસે છે અને આપણે શરૂઆતમાં પરિચયમાં ઉલ્લેખ કર્યો એ મુજબ ઇન્ડિયન સોશિયલ ક્લબ ઓફ ઓમાનના નેજા હેઠળ મસ્કત ગુજરાતી સમાજની સ્થાપના કરાઈ હતી. તેના 50 વર્ષની ઉજવણી થઈ રહી છે, તો એને લગતા વિવિધ આયોજનો વિશે અમારા શ્રોતાઓને જણાવો. હાજી, મસ્કતમાં ગુજરાતી સમાજ ને 50 વર્ષની ઉજવણીના ભાગરૂપે ફેબ્રુઆરી 7, 8 અને ફેબ્રુઆરી 13, 14, 2025માં બહુ જ ભવ્ય દિવ્ય આયોજન છે. જેમાં ખાસ કરીને આપણા ગુજરાતના હોમ મિનિસ્ટર હર્ષભાઈ સંઘવી એ આવી રહ્યા છે, ખાસ અમારા ઉત્સાહમાં વધારો કરવા માટે. તેમની સાથે કચ્છના સાંસદ માનનીય શ્રી વિનોદભાઈ ચાવલા, સાથે સાથે કચ્છ માંડવી મુન્દ્રાના MLA અનિરુદ્ધભાઈ દવે અને સાથે ઉદ્યોગપતિ હાર્દિકભાઈ મામીણિયા, જેઓ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી છે. એમની સાથે સંજયભાઈ એન્કરવાળા, જેઓ પણ સૌરાષ્ટ્ર ટ્રસ્ટના મેનેજિંગ ડાયરેક્ટર છે. અને તેવી રીતે ગાંધીધામ ચેમ્બર્સ ઓફ કોમર્સના ચેરમેન મહેશભાઈ પૂંજા આવે છે સાથે. એમની સાથે ઘણા બધા બીજા ઉદ્યોગપતિઓ પણ હાર્દિકભાઈ મામીણા સાથે આવવાના છે. અને ખાસ કરીને કચ્છમાં અને ગુજરાતમાં વિકાસની કડીઓ ક્યાં ખૂટે છે અને ક્યાં વધારે આપણે કચ્છને વિકાસને વેગ આપી શકીએ, કે ડેવલપ કરી શકીએ, કે નજીક આવી શકીએ,
એના માટેના સેમિનારનું પણ ત્યાં કને ગેટ મિલન છે, સ્નેહ મિલન જેવું હશે. અને ખાસ કરીને અમારે એક બોમ્બેથી સોશિયલ કોમેડી ડ્રામા આવે છે કમલેશ ઓઝા અને એની ટીમ સાથે, જેનું નામ છે કુંવારા બાપ, એ જે પેટ પકડીને હસાવશે. પાર્ટ ઓફ ધીસ સેલિબ્રેશન અમે બહુ મોટા પાયે રક્તદાન કેમ્પનું આયોજન રાખ્યું છે કૃષ્ણ હવેલી મંદિરના હોલમાં. વચ્ચે પાછો 13 તારીખે આ સ્નેહ મિલન જેવું આયોજન થશે. 14મીએ આપણા અંકિત ત્રિવેદી અને એની ટીમ સાથે ગીત સંગીતથી ખૂબ જલસો પ્રોગ્રામ કરીને આપણે બધા ત્યાં આનંદ કરાવશું બધા મેમ્બર્સને. આ અમારું બહુ મોટું એક આયોજન છે. આ વર્ષે ગત જાન્યુઆરીમાં પ્રવાસી ભારતીય દિવસની ઉજવણી ઓડિશાના ભુવનેશ્વર ખાતે કરાઈ, જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે વિવિધ 4 પ્રદર્શનો ખુલ્લા મુકાયા હતા, જે પૈકીનું એક હતું માંડવીથી મસ્કત. મસ્કત ઓમાનથી ખાસ ડેલિગેશન પણ આમાં ભાગ લેવા આવ્યું હતું. હા, બહુ જ ઇન્ટરેસ્ટિંગ છે. ઇઝ અ પ્રાઇડ મોમેન્ટ, કારણ કે મોદી સાહેબ જ્યારે મસ્કત આવ્યા હતા ત્યારે એમને થયું કે આ ઇતિહાસને પ્રિઝર્વ કરવા જેવું છે, તો એમના દ્વારા આપણે માંડવી મસ્કત વિશેની સ્ટોરી બુક લખાણી અને પાર્ટ ઓફ ધેટ બુક આ સ્ટોલમાં પણ મસ્કત અને માંડવીનો ઇતિહાસ બતાવવામાં આવ્યો છે, જેમનો ઉદ્ઘાટન પણ માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું પ્રવાસી ભારતીય દિવસ દિવસે. અને ત્યાં ખાસ અને મસ્કતથી હાઈ લેવલ ડેલિગેશન આવ્યું, જેમાં મસ્કતના શેખ શ્રી અનિલભાઈ મથરાદાસ ખીમજી, માનનીય શ્રી કિરણભાઈ આશર, માનનીય શ્રી રાજુભાઈ વેદ, માનનીય શ્રી વિમલભાઈ પુરેચા, બધા જ અને તેમની સાથે અન્ય સાથીઓ પણ પરેશભાઈ નાગદાસ મનજી અને એમની સાથે આખો ત્યાંના ઉદ્યોગપતિ બધા સાથે આવ્યા. ભુવનેશ્વરમાં મસ્કત શ્રી માંડવીનો આખો સ્ટોલનું એક પ્રદર્શનનું આયોજન કર્યું કે પ્રવાસીય ભારતીય કિરણભાઈ પણ પ્રવાસી ભારતીય એવોર્ડ વિજેતા છે. ચંદ્રકાંતભાઈ, મસ્કતમાં વસતો ગુજરાતી સમાજ અને એમાં ખાસ કરીને કચ્છીઓ ત્યાં સારી એવી સંખ્યામાં વસે છે. આ કચ્છી માળુઓ પોતાના માદરે વતનને ભૂલ્યા નથી. અનેક અગ્રણીઓ છે કે જેમણે દેશ સેવામાં મોટું યોગદાન આપ્યું છે. કચ્છમાં પણ વિવિધ સંસ્થાઓ મારફતે તેઓ અવિરત વતનની સેવા કરી રહ્યા છે, તો એ વિશે આપ શું કહેવા માંગશો? ભાઈ, આ દાનવીરનું તો બહુ જ મોટું લિસ્ટ છે અને દાનવીર એટલા બધા છે કે જમણો હાથ શું કામ કરે છે ડાબા હાથને ખબર નથી આપવા દેતા. દે આર ઓલવેઝ ડાઉન ટુ અર્થ અને દે મેન્ટેન ધ લો પ્રોફાઇલ. તમે ક્યારે ક્યાં બહુ વાંચતા નહીં હો, પણ એ લોકોની સેવા બધાની અદ્ભુત છે. કેટલાના ઘરે તો ટિફિન જતા હશે કે રાશન જતું હશે કે સહાય જતી હશે. માંડવીના જેટલા ઉદ્યોગપતિઓ ત્યાં સેટલ થયેલા છે એ બધાનો દિલ અને લાગણી અને ભાવ કચ્છ માટે એટલો જ રહ્યો છે કે પછી ધરતીકંપ હોય કે નર્મદાના નીર હોય કે દુષ્કાળ હોય, ત્યારે દિલ ખોલીને બધા જ માંડવીના જેટલા વતની છે, પછી બોમ્બે રહેતા હોય કે મસ્કત રહેતા હોય, આ બધા ઉદ્યોગપતિનો ખૂબ ખૂબ સિંહ ફાળો રહ્યો છે એજ્યુકેશન ક્ષેત્રે, હેલ્થ ક્ષેત્રે અને ખાસ કરીને તો કચ્છના વિકાસ માટે. અરે કે એટલો તમે માની લો કે વરસાદ કચ્છમાં થાય ને લાડુ ત્યાં આવે, મેઘ લાડુ ત્યાં ખવાય, એટલો પ્રેમ આ લોકોને કચ્છ પ્રત્યે છે અને હજી પણ એટલો જળવાઈ રહ્યો છે. એ બધા ખરેખર ઈશ્વરની કૃપા અને વડીલોના આશીર્વાદ છે. પછી એજ્યુકેશન હોય, હેલ્થ કેર હોય, પર્સનલ સોશિયલ કાંઈ પણ હોય, દે આર ઓલવેઝ હેલ્પિંગ ધ કોમ્યુનિટી. Not only the community, Indian community, they are always connected with the local Omani community as well. Whenever need arise, they are always helpful, they are always ready. આ બધા જ માંડવી કચ્છના જેટલા વતની છે દાતાઓમાં, તેમાં ખૂબ બધાનો સિંહ ફાળો રહ્યો છે. માન્ય શ્રી કનકશીભાઈ ગોકુલદાસ ખીમજી જે શેખ હતા અને એમના ધામમાં જવા પછી શેખ શ્રી અનિલભાઈ મથરાદાસ ખીમજીને પદવી મળી છે. અને આ પણ એક બહુ મોટો વિષય છે કે આ વિદેશમાં રહીને આ પદવી પ્રાપ્ત કરવી, મળવી અને એ સેવા કરવાનો તક મળે એ બહુ મોટી વાત છે સાહેબ. એટલે ઘણા જેવા દાતાઓ છે કે જ્યારે ક્યારે પણ પોતે પિક્ચરમાં નથી આવતા, નામ નથી આપતા અને મૂંઘે મોઢે ખૂબ સેવા કરે છે, કરતા આવ્યા છે અને કરે છે હજી પણ. કે ક્યારે કોઈને જ્યારે પણ આ બધાની ઓફિસમાં જાય તો રડતા રડતા જાય અને હસતા હસતા બહાર આવે. અને એપાર્ટ ફ્રોમ ધેટ એ લોકો કેટલી રોજીરોટી આપણા કચ્છીઓને મળે છે. ખીમજી રામદાસ છે, ધરમસિંહ નેણજી છે, નારાયણજી હિરજી છે, લક્ષ્મીદાસ થારિયા વેદ છે, ડીજે સંપટ છે, પુરુષોત્તમ કાનજી પાવાણી છે,
અલતુર્કી એન્ટરપ્રાઇઝ છે, સેન્ચુરી કન્સ્ટ્રક્શન છે, જમનાર સ્કીમજી અને ગ્રુપ ઓફ કંપની છે, મસ્કત ફાર્મસી છે. આ બધા જ મોટા ગજાના વેપારીઓ છે અને દાયકાઓથી ત્યાં સ્થાયી થયેલા છે. કોઈને સીવણના મશીન હોય, ક્યારે કોઈને જમાડવાનું હોય, ક્યારે અંધ અપંગ આપણે હોય, કે ગાયોની સેવા હોય, કે મંદિરની સેવા હોય, સ્કૂલ કોલેજ કાંઈ પણ સેવા હોય, ગરીબ વર્ગની સેવા હોય, બધા જેને કહેવાય ને કે દાતાઓની દિલેરી એટલી મોટી છે કે એનો લિસ્ટ તો ગણ્યાની વીણ્યાની એટલા દાતાઓ છે ત્યાં. અને બંને જગ્યાએ સેવા એટલી સારી કરે છે, ઓમાન ખાતે એઝ વેલ એઝ ભારત ખાતે પણ. તો ચંદ્રકાંતભાઈ, આપ આકાશવાણી ભુજના સ્ટુડિયોમાં પધાર્યા અને મસ્કતના ગુજરાતી સમાજ અને ખાસ કરીને ત્યાં વસતા કચ્છી માળુઓ વિશે અમને વિસ્તારથી માહિતગાર કર્યા, તો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.